આઈસરમાં બનેલા ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો. વરતેજ પોલીસ સ્ટેશન ભાવનગરની ડીવાયએસપી કચેરીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે દારૂ ભરેલ આઈસર ઝડપવામાં સફળતા મેળવી છે. ડીવાયએસપી કચેરીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન મળેલી બાતમીના આધારે વરતેજ પોલીસ અને ડીવાયએસપી કચેરીના સ્ટાફે સંયુક્ત રીતે પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવીને ધાંધણીથી વરતેજ આવી રહેલા આઈસરમાં તપાસ કરતા બંને ચોરખાનામાંથી 6,324 દારૂની બોટલ મળી આવતા કુલ મુદ્દામાલ 14,55,160 કબજે લીધો હતો અને આઈસરનો ચાલક બકુલ ઉર્ફે જગદીશ દિનેશભાઈ નંદેસારિયાને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે એક આરોપી નાસી ગયો હતો. ત્યારબાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં બકુલ ઉર્ફે જગદીશ દિનેશભાઈ નંદેસારિયા, કાળુભાઈ પ્રવીણ ઉર્ફે બાળો શામજીભાઈ રાઠોડ, ભૂરાભાઈ અને આઈસરના માલિક સામે ધોરણસર વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર.